આ ઓકળાનું પાણી બતાવી છે। આ તુલસીનગર 1 અને 2 ની વચ્ચે ઓકળું છે। રામદેવ પીરનું મંદિર આવેલું છે એ સાઈડ છે અને સંત કૃપા સોસાયટીનું નામ છે। આ ઓકળામાં પાણી હાલું જાય છે। અત્યારે તો ઓછું થઈ ગયું છે ઘણું, પણ જ્યારે વરસાદ આવ્યો ત્યારે વધુ પાણી હતું, આખું ઓકળું પાણીમાં હતું। અને આમાં અમને નગરપાલિકાના સાહેબોએ રસ્તો કાઢી દીધો છે અને કીધું છે બુલડોઝર 2 દી લાવ્યા હતા અને કાંઠાની બધું આગું કસેડી દીધું છે અને કીધું છે કે આમાં તમારો રસ્તો છે। હવે આમાં નાના છોકરાઓને નિશાળે જવાનું, ટ્યુશન જવાનું, આ કઈ રીતના અમે હાલી એકવી? અત્યારે તો 7 વાગ્યા છે, પણ 6:30-7ની વચ્ચે આ વિડીયો ઉતારું છું હું। અત્યારે હજી 1-2 દીથી વરસાદ પડે છે। આખું ચોમાસું અમારે કાઢવાનું છે। કઈ રીતે અમે આમાં મુશ્કેલીમાં ફસાઈ ગયેલા છીએ, કઈ રીતે અમે આખું ચોમાસું કાઢવી? નાના બાળકોને ટ્યુશન, નિશાળ બધું આમાં મોકલવાનું, અમારે વસ્તુની સગવડતા કેવી રીતના કરવી, આ બધા કામે જાય તે સગવડતા કેવી રીતના, ગાડીઓ ફસાઈ જાય છે, એટલા માટે અમે આ વિડીયો ઉતાર્યો છે। નમસ્તે, હું ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની છું અને મારથી અહીંયા નિશાળે મારી સ્કૂલ બહુ અહીંયાથી આગી છે અને મારી અહીંયા મુશ્કેલી આ ઓકળામાંથી ચાલવામાં છે। અને હું આશા રાખું છું કે તમારે આ વિડીયો તમારી પાસે પહોંચે અને તમને જલ્દી ને ખબર પડે કે અમારે અહીંયા કેટલી મુશ્કેલીઓ છે અને અમારે અહીંયા વરસાદનું પાણી એટલું બધું ભરાઈ રહે છે। મારા પપ્પા હજી સુધી આવ્યા નથી એટલે ચિંતા ઘણી રહે છે। અમારા ઘરના લોકો પણ હજી આવ્યા નથી અને જો તમારું આ બધો અમારો ઘરનો વિડીયો છે અને આ રસ્તાનો વિડીયો છે। સરકારશ્રીને અમે એટલી અપીલ કરવી કે અમારો રસ્તો ગમે ત્યાંથી અમને શોધી દો, આ ઓકળામાં અમારેથી ચલાવશે નહીં। આ ઓકળામાં નાના જીવજંતુ, મોટા જીવજંતુ બધું જ તણાઈને જાય છે, તો આ નાના છોકરા કેવી રીતના હાલી ગયા? જો વાડીઓવાળાએ બધાએ રસ્તો બંધ કરી દીધો છે, એટલે અમારો રસ્તો અહીંયા ઓકળામાં છે। આ અમારા ઘરનો વિડીયો છે। અહીંયા પહેલાં રસ્તો અમારો ચાલુ હતો અને અહીંયા બધું વાડીવાળાએ આગળ રસ્તો અમારો બંધ કરી દીધો છે, આડી રીતે વાવી દીધું છે। જો અહીંયા લાઇટના થાંભલા છે, પણ છતાંય અમને અહીંયા અંધારે છે। લાઇટિંગની સગવડતા નથી, અમારે ગટરની સગવડતા, શેની સગવડતા નથી। આગળ મકાન છે ઘણાય। સરકારશ્રીને એટલી અપીલ કરવી છે કે અમારી મુશ્કેલી દૂર કરો, અમને અમારો રસ્તો શોધી દો અને લાઇટની માંગ કરવી છે। અરજી આપી છે, પણ તે છતાં અમને અરજીનો જવાબ આપ્યો નથી। અત્યારે તો ઘણું પાણી ઓછું થઈ ગયું, પણ શરૂઆતમાં આખું ઓકળું ચાલુ હતું। હજી આટલું પાણી જાય છે તો નાના છોકરાઓની શું દશા થઈ? અમારે એટલી મુશ્કેલી છે। આ અડધો થાંભલો બુડી ગયો છે, હજે પાણી વહેતું છે। 1-2 કલાક લગીને પાણી એમનામ ચાલુ રહે છે, ત્યાં સુધી અમારે જવું ક્યાં? અમારી અરજી સ્વીકારો અને અમને મુશ્કેલીમાંથી બહાર કાઢો, સરકારને એટલી અપીલ છે। આ ઓકળામાંથી આ પાણીમાં નાના છોકરાઓ, નાના બાળકો કેવી રીતના હાલીએ કે અમે કંઈ જવાબદારી કોણ? નાના છોકરાઓ ફસાઈ જાય એની। આ બધી વાડી વિસ્તાર છે, આ બધી વાડી વિસ્તારમાં અમારો રસ્તો બંધ છે અને નગરપાલિકા દ્વારા અમને આ ઓકળામાં રસ્તો સીંધી દીધો હતો। તે કાંટા અને તે બધું આગું ખસેડીને કીધું હતું કે તમારો રસ્તો હવે અહીંયા છે। આ વરસાદ વધી રહ્યો છે, હું વિડીયો અહીંયા જ પૂરો કરું છું।